નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્ય સરકાર દ્વારા શાળાના પાઠ્યપુસ્તકોમાં શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યોનો સમાવેશ કરતા હિન્દુ ધર્મ વિરોધી કટ્ટર તત્વો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેની સામે ડીસામાં હિન્દુ સંગઠનોએ આવેદનપત્ર આપી આવા કટ્ટરવાદી તત્વોનો વિરોધ કર્યો હતો. રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમોમાં શ્રીમદ ભગવદ ગીતાના ભાગનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાળકોમાં વિદ્યાર્થી કાળથી જ સંસ્કારોનું સિંચન થાય તેમજ ગીતા જ્ઞાનનો વિકાસ થાય તે હેતુથી પાઠ્યપુસ્તકોમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ હિન્દુ વિરોધી કટ્ટરવાદી તત્વો દ્વારા તેનો વિરોધ કરી ઠેર ઠેર આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, જે બાબતે સરકારના આ પગલાને સમર્થન આપવા અને ગીતાના મૂલ્યોને પાઠ્યપુસ્તકમાં ચાલુ રાખવા હિન્દુ સંગઠનો મેદાનમાં આવ્યા છે. ડીસા ખાતે સામાજિક સમરસતા મંચ ગુજરાત અને હિન્દુ યુવા સંગઠન ભારત સહિત સંગઠનો દ્વારા ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનપત્ર બાબતે મહંત ભરતપુરી મહારાજે જણાવ્યું હતું કે ભગવદ ગીતાના મૂલ્યોનો કોઈ ધર્મ, જાતિ, પંથ કે સંપ્રદાયનો ઉલ્લેખ કરીને કહેવામાં નથી આવ્યા, જેમાં જ્ઞાન, ભક્તિ અને કર્મયોગના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા છે, જે શાંતિ, સલામતી, કર્તવ્યનિષ્ઠા સૂચવે છે અને સૌના જીવનના વિકાસ માટે મહત્વના છે. જેથી કેટલાક કટ્ટરવાદી તત્વો તૃષ્ટિકરણના રાજકારણના કારણે તેનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ અમે સરકારને અભિનંદન પાઠવીએ છીએ અને પાઠ્યપુસ્તકોમાં ગીતાનો સમાવેશ કરેલા ભાગો જળવાઈ રહે તેવી વિનંતી કરીએ છીએ.